સરસિયા ફાચરિયા અને ગોવિંદપુરના મિત્ર મંડળ દ્વારા શ્રી સાખડાવાળા મેલડી માતાજીનું મંદિર કે જે ગોવિંદપુર ફાચરિયા અને સરસિયા ગામની સીમ વિસ્તારમાં આવેલું છે. આ મંદિર ખાતે 24 કલાકનો નવરંગો માંડવો રાખવામાં આવેલો હતો, જેની અંદર સાધુ, સંતો અને રાજકીય આગેવાનો સાથે જ પ્રતિષ્ઠિત નાગરિકોએ હાજરી આપેલી હતી અને આ સમગ્ર કાર્યક્રમને માણેલો હતો. મોટી સંખ્યામાં ભાઈઓ, બહેનો, યુવાનો ખૂબ મોટી સંખ્યામાં આવેલા હતા. સાથે જ અમરેલી જિલ્લાભરમાંથી સાધુ સંતો પણ ખાસ ઉપસ્થિત રહેલા હતા. તેમજ આયોજકોએ જે સુંદર મજાનું કાર્ય કરેલું છે, આયોજકોએ જે સુંદર મજાની વ્યવસ્થા રાખેલી હતી, આ વ્યવસ્થાને માણેલી હતી. ખાસ કરીને આપણે વાત કરીએ શ્રી સાખડાવાળા મેલડી માતાજી મંદિર, ગોવિંદપુર ફાચરિયા અને સરસિયા ગામ આયોજિત આ કાર્યક્રમમાં વિજુભાઈ વરુ હોય, મહિપતભાઈ પાડવા હોય, ભાઈલાલભાઈ ગોંડલિયા હોય કે રાજુભાઈ હરખાણી હોય, નરેશભાઈ ડોબરિયા હોય કે મનેશભાઈ રૂપાપરા હોય કે સાથે જ લાલબાપુ ગોંડલિયા હોય, આ તમામ આયોજકોએ તનતોડ મહેનત કરેલી હતી. લાંબા દિવસોની તૈયારી તેઓએ કરેલી હતી અને આ કાર્યક્રમને, આ મહા નવરંગ માંડવાને સફળ બનાવેલો હતો. સાથે જ સોનેરી પ્રસંગોની અંદર રૂપેરી શોભા એટલે કે સાધુ સંતો ખાસ કરીને તેમનું આગતું સ્વાગત કરવામાં આવેલું હતું. થાંભલી રોપવાનું મુહૂર્તથી લઈને માતાજીના સામૈયા, થાંભલી વધાવવાનું મુહૂર્ત, મહાપ્રસાદ, ખૂબ સરસ મજાનું જે આયોજકોએ કરેલું છે તેને પણ મહેમાનોએ બિરદાવેલું હતું. સાથે જ રાત્રિના રાવળદેવ શ્રી ભવદીપભાઈ આંબલા, ખાસ કરીને રમેશભાઈ રાવળ હોય કે લાલભાઈ રાવળ હોય, આ તમામ જે બહાર ગામથી રાવળદેવ આવેલા હતા તેઓએ આ કાર્યક્રમની અંદર 4 ચાંદ પૂરી દીધેલા હતા. સાથે જ આપણે વાત કરીએ તો ધારી બગસરા ખાંભાના ધારાસભ્ય જેવીભાઈ કાકડિયા, જિલ્લા પંચાયતના વિજય થયેલા તમામ સદસ્યો, સાથે જ ચલાલા નગરપાલિકાના જે સદસ્યો છે, સાથે જ પવિત્ર જગ્યા એટલે કે દાનેવ ધામના મહંત મહાવીર બાપુ પણ ખાસ કરીને હાજર રહેલા હતા. શ્યામ મંદિરના મહંત શ્યામ સુંદર બાપુ પણ ખાસ ઉપસ્થિત રહેલા હતા. આ સાથે જ આ કાર્યક્રમને માણવા માટે સમસ્ત સરસિયા ગામ, સમસ્ત ફાચરિયા ગામ અને સમસ્ત ગોવિંદપુર ગામના ગ્રામજનો, સરપંચો, પ્રતિષ્ઠિત નાગરિકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા હતા અને આ મહા નવરંગ માંડવાને માણવા માટે ખાસ કરીને બહાર ગામથી પધારેલા મહેમાનોનું સ્વાગત કરવામાં આવેલું હતું, તેમનું સન્માન પણ કરવામાં આવેલું હતું. સાથે જ આપણે વાત કરીએ આ આયોજકોની તો વિજુભાઈ વરુ હોય કે લાલબાપુ ગોંડલિયા હોય, ભાઈલાલભાઈ ગોંડલિયા હોય કે પછી નરેશભાઈ ડોબરિયા હોય, આ તમામ જે આયોજકો છે તેમની કામગીરીને પણ સંતોએ બિરદાવી હતી, મહેમાનોએ બિરદાવી હતી અને ખાસ કરીને ઉપસ્થિત જેટલા પણ શ્રી સાખડાવાળા મેલડી માતાજી ના જેટલા પણ ભક્તજનો છે કે જેઓ હર હંમેશ જ્યારે પણ આ માતાજીના મંદિર ખાતે નાનું કાર્ય હોય કે મોટું કાર્ય હોય, આ તમામ કાર્યોની અંદર સાથે મળીને જે લોકો ચાલી રહેલા છે અને તેઓએ આજે આ આયોજકોનું પણ સન્માન કરેલું હતું એ વિશેષ વાત છે.